પોરબંદર જિલ્લામાં ખરીફ પાકનું સારું એવું ઉત્પાદન થયા બાદ રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ધાણા જીરુંના ઉત્પાદન પર અસર પડી છે. જોકે રવિ પાક લણી થયા બાદ હવે પોરબંદર જિલ્લાના ખેડૂતોએ ઉનાળા પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. મગ અને તલ સહિતના પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. પોરબંદર જિલ્લો ખેતી આધારિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ પણ સારા થાય છે, જેને કારણે ખેડૂતો 3 મોસમ લેતા હોય છે. ગત વર્ષની વાત કરીએ તો સારા વરસાદને કારણે મગફળીનું સારું એવું ઉત્પાદન થયું હતું. ત્યારે પોરબંદર જિલ્લામાં અંદાજે 50,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ધાણા જીરું, ઘઉં અને ચણા સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે ધાણા જીરુંના ઉત્પાદનમાં ઘટાડો થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે. રવિ પાક લણી થયા બાદ હવે ખેડૂતોએ ઉનાળા પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. મારું નામ જેતાભાઈ આકાશભાઈ વડોદરા, ગામ ભગવદર. અત્યારે મગનું વાવેતર કરીએ છીએ. શિયાળુમાં જીરું ને ધાણા એવું બધું વાવેતર કરેલું હતું. એ પાક લેવાઈ ગયો છે. અત્યારે હવે ઉનાળુમાં મગ અને તલ અને ચોરી એવું બધું વાવેતર કરીએ છીએ. સરખા કરી વ્યવસ્થિત, અને આ પાક ચાલુ છે જો અત્યારે વાવવાનું. પાણીની સ્થિતિ અમુક એરિયામાં છે, અમુકમાં નથી. જે અહીંયા છે નથી, ત્યાં કાંઈ નથી. આ વખતે ઉનાળુ પાક પણ બહુ ઓછું શક્યતા છે થાય એવું. અમુક વિસ્તારમાં થાય એમ છે પાણીવાળા. સૌથી વધારે મગનું વાવેતર છે આ વખતે. જેમાં મગ, તલ અને ચોરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જોકે પિયતના પાણી માટે થોડી મુશ્કેલી પડશે, પરંતુ વાવ કૂવામાં પાણી છે અને જળાશયોમાં પણ પાણી છેડવામાં આવ્યું હોવાથી ઉનાળા પાકનું પણ સારું એવું ઉત્પાદન થવાની ધારણા ખેડૂતોએ સેવા કરી રહ્યા છે.